જય મહાદેવ, જય ભોળાનાથ બધાયને. કેમ છો? મજામાં દશો. તો અત્યારે નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે વાગી ગયા છે 1 અને આજે છે લાઇટનો કાપ, એટલે કે પાવર કાપ છે. એટલે હવારની લાઇટ વહી ગઈ છે અને હવાના આ મિથિલેશ ને કાંઈ કામ છે નહીં, કારણ કે આજે લાઇટનો કાપ છે એટલે લાઇટ વિના કામ ન થાય. એટલે અત્યારે જમી રહ્યા છે, પણ એ શું ખાય છે કે સમજાતું નથી. તો આપણે જોઈએ અત્યારે ફાઇનલી કે એ ખાય છે શું. તો તમને પણ જોવા બતાવીશ કે અત્યારે શું ખાઈશ, પણ અત્યારે તો મને નથી ખબર શું ખાય છે, કારણ કે હું બહારથી નથી આવીશ, કારણ કે બહાર ફળિયામાં હું કામ કરતી હતી. ખાય છે બેઠા બેઠા. તો આપણે જોઈએ આ શું ખાવ છો? ગાજર કાકડી. ગાજર ને કાકડી. તો અત્યારે ગાજર ને કાકડી ખાય છે. તો કેમ તમે કેમ ગાજર ને કાકડી ખાવ છો? ભાવે એટલે વિટામિન મેળવવાનું છે એને. અત્યારે ગાજર ને કાકડી શિયાળાનું બહુ ભાવે છે, એટલે ગાજર ને કાકડી જ ખાય છે. અને રોજ જ ખાવાના છે રોજ, એટલે કે એક જ ટાઈમ ખાય ગાજર ને કાકડી. એટલે સાંજે તો રસોઈ બનાવી, એટલે કે રાંધવું પડે. એટલે સાંજે આખા રીંગણાનું શાક ને વટાણા લઈ લીધા છે, એ બનાવવાનું છે. જો આવા કંઈક વટાણા લઈ લીધા છે. આ છે ધનિયા પત્તી, એટલે કે કોથરંબી. આખા રીંગણાનું શાક કરી નાખવાનું છે. આજે કહેવાનું છે એમ કે આગળ હવે વિડીયો બનાવવો નથી, વ્લોગ નથી બનાવવો, કારણ કે ઘણા મહિનાથી મહેનત કરવી છે, પણ સફળતા મળતી નથી. એટલે હવે વિચાર નથી વિડીયો બનાવવાનો. એટલે હવે એમ થાય છે કે હવે આગળ આપણને પણ એવું કાંઈ છે નહીં, વિડીયો બનાવવાનો જ છે આગળ. અને બધાને 20,000 10,000 50,000 એમ વ્યૂ આવે છે, પણ અમારે એટલા બધા વ્યૂ આવતા નથી, કારણ કે બધાને સફળતા મળે એમ ક્યારેક અમને પણ સફળતા મળે છે એવી આશા કરું છું. મળશે ને જરૂર મળશે, કારણ કે મહેનત ચાલુ છે. રોજ મહેનત કરું છું ને મહેનત ચાલુ રાખવાની છે આગળ પણ. અને ખાસ કરીને કહેવાનું છે કે અત્યારે મારે 1200 સબસ્ક્રાઈબ થવા આવ્યા છે, કારણ કે 1200 લોકોએ મને સપોર્ટ કર્યો. એ બધા માટે ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. આગળ વ્લોગ બનાવવાનો જ છે, હિંમત હારવાની થતી નથી, કારણ કે મારે 200-300 એમ વ્યૂ આવે છે, પણ એ મારા માટે અત્યારે ઘણા છે. એટલે દિલથી ધન્યવાદ કરું છું સપોર્ટ કરવા માટે, ને આગળ પણ સપોર્ટ કરજો, એટલે બધાની જેમ મારે પણ વ્યૂ આવે. અઠવાડિયાથી તો નિંગાળા હતા, કારણ કે વ્લોગમાં તમે જોતા દેશો. એટલે અઠવાડિયાથી ઝાડવાને પાણી મળ્યું નથી, એટલે ઝાડવા પણ તોય પણ હુકાણા નથી. હામુકના વધારે મોટા થઈ ગયા છે. આ ગલગોટા પણ હું નિંગાળા ઘરે ગઈ ત્યારે ગલગોટા પણ ઉગી ગયા. બી નાખીને ગઈ ત્યાં બધા નાના ગલગોટાના રોપડા ઉગી ગયા છે. મસ્ત ફૂલ આવશે ગલગોટા, નાના ઉગી ગયા છે રોપડા. જો હાવ નાના ઉગી છે, 3 પાન આવ્યા છે. આ બધા તો હતા જ તે. પાલકનું બિયારણ પણ આવી ગયું, એટલા પાન મોટા થઈ ગયા પાલકના. બિયારણ આવી ગયું, આવું કંઈક બિયારણ આવ્યું છે. હુકાય પછી એનું બિયારણ નાખી દેવાનું છે. ફુદીનો પણ મસ્ત થઈ ગયો, જામી ગયો. લીંબુડીઓ ઉગી છે, નાની લીંબુડીઓ થઈ છે, રોપડા થયા છે. હું મારા ઘરે ગઈ નિંગાળા, એટલે અઠવાડિયા પછી અહીંયા આવી. તો પપૈયા આવીને મેં જોયા, તો આવા પપૈયા થઈ ગયા હતા. ના બીજા પપૈયામાં નાના બેઠા. તો આવા મોટા પપૈયા થઈ ગયા હતા. એટલે મને એવું લાગે છે કે હવે 10 દિવસમાં પપૈયા પાકી જશે. ફાઇનલી 2 પપૈયા મોટા છે, બીજા બધા તો હજી મીડિયમ છે, પણ 2 વધારે મોટા થઈ ગયા છે. કેમ 2 મોટા થઈ ગયા એનું કાંઈ ખબર નથી પડતી. બધા એકાયરે મોટા થયા હોત તો વધારે મજા આવત.
હજી આ પપૈયાને વાવ્યો એને 6 મહિના થયા છે, માથીને ક્યાંય ઊંચો થઈ ગયો છે. તો બહુ કામ હતું, ઘરે આવ્યા એટલે ધૂળ પાડવાનું હતું, ધૂળ પાડ્યો, બહુ કામ ચડી, કારણ કે આ રોડ પાસે મકાન છે એટલે રોડની ધૂળ બહુ ઘરે આવી જાય એટલે ધૂળ ને એવું પાડવાનું હતું. આટલા બધા કપડાં હતા એ બધા ધોયા અને ધૂળ પાડ્યો એટલે આજે જ બ્લોગ બનાવવાની નવરાઈ મળી છે. તો આટલા બધા કપડાં ધોઈને તો ખાસ કરીને કહેવાનું છે કે વ્લોગ બનાવવાનું બંધ નથી કરવાનું, વ્લોગ બનાવવાનો જ છે. અને આગળ આ બધાને 10,000 ને 5,000 ને 15,000 ને એમ વ્યૂ આવે એમ મારે પણ ક્યારેક એક દિન સમય સફળતા મળી જાય તો અમારે પણ વ્યૂ આવે એવું સપનું છે. અત્યારે તમે બધા સપોર્ટ કરો જ છો, પણ આગળ એવો ને એવો સપોર્ટ કરો એવી આશા કરું છું. રંધા મશીન ચાલુ છે અને રંધા મશીનમાં પાયા પહેલા સોલવા પડે એટલે મસ્ત, પછી મસ્ત અંદર ડિઝાઇન બનશે. એટલે લાકડાના ખાટલાના પાયા બનાવે છે ને લાકડાના ખાટલામાં હોવાની બહુ મજા આવે. આ લાકડાનો જ છે. હજી આમાંથી પાયા બનાવવાના છે. અત્યારે લાઇટ આવી ગઈ છે, 5 વાગે લાઇટ આવી ગઈ હતી એટલે બધું પાણી ભરી નાખ્યું છે ને બારે પાણી ભરી નાખ્યું છે. આપણે જઈ લાઇટ આવી એટલે તરત અહીંયા પાણી ભરી નાખ્યું, કારણ કે બધા પશુઓ કૂતરા સામે પેલું કૂતરું ઉતરું છે, બધા કૂતરા ને ગાયો ને બધા વાટ જોઈ રહ્યા હતા એટલે મેં અહીંયા પાણી ભરી નાખ્યું છે. એટલે પાણી ભર્યું એટલે તરત બધા આવીને પી ગયા છે. પેન સામે બધા હુઈ ગયા છે એટલે મહેમાન હુઈ ગયા છે, કૂતરા હુઈ ગયા છે સામે.